સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી ભિલોડા બ્રહ્મપુરી ગૌચરમાં દબાણકર્તાઓ ગ્રામજનોને ધમકી આપતા જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરિયાદની ગુહાર। ગ્રામજનોએ 1.5 માસ અગાઉ ગૌચરમાં રોડ બનાવવાના લગત તંત્રને ફરિયાદ કરેલ, ત્યારબાદ ગયા રવિવારના રોજ કામ ચાલુ થતાં મોડાસાના પત્રકારોને કવરેજ માટે બોલાવતા આ માથાભારે કોન્ટ્રાક્ટરનો મિલીભગત પોતાને મોટી તોપની ઓળખ આપનાર ભિલોડાના પત્રકારે મોડાસાના 3 પત્રકારોને ખુલ્લી ધમકી આપેલ, તેનું વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધાવવાની તેમજ રસ્તાની અદાવતમાં ગામના 4 માથાભારે ઈસમોને ગામના આગેવાનો જનતાને ખુલ્લી ધાક ધમકીઓ આપતા ખોટી રીતે દબાણ કરી રાજકીય વર્ગ ધરાવતા માથાભારે તત્વોએ ફોન કરી ખૂન કરી દેવાની ધમકી આપતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ નોંધાવી। મોડાસા તાલુકાના બ્રહ્મપુરી ગ્રામજનોએ ગેરકાયદેસર થતા રસ્તાને રોકવા અનેક રજૂઆત કરી હોવા છતાં રાજકારણના સાથ સહકારથી બ્રહ્મપુરી ગામના માથાભારે જનની સ્વભાવના લોકોએ ગ્રામજનોને મારી નાખવાની ધમકી આપી હતી, જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ વડા કલેક્ટર અરવલ્લીને આવેદન આપી રજૂઆત કરી હતી। ગામ લોકોના જણાવ્યા અનુસાર અમોના ખેતરે જતી બેન દીકરીઓને આ માથાભારે તત્વો દ્વારા ઉપાડી લેવાની પણ ધમકી આપેલ છે, ત્યારે જો આ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે અને ગ્રામમાં કોઈ પણ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવું આજ રોજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે નિવેદન આપ્યું હતું। મોટા રાજકારણની વગ ધરાવતા આ ઈસમો કોઈપણ સમયે ગામના નાગરિકને ઈજાઓ તેમજ મોટી હાનિ સર્જે એ પહેલાં કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનો પાઠ પણ આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। મારું નામ અંગારી બાબુભાઈ કાળાભાઈ છે। હું બ્રહ્મપુરી ગામનો વતની છું। અમે અમારા ગામની અંદર આવેલા ગૌચરની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને 7 અધિકારીઓને એની જાણ કરી। તે બદલ ગામમાં રહેલા 4 ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે। એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપ્યું છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી પીડીઓશ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે। અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા, પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે। કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તાથી નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે। અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો, તો એ કાઢવા તૈયાર નથી અને દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે। કલેક્ટરને જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ અધિક્ષકને શ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ, નહીં તો અમારે ગામ છોડવાનો વારો આવશે।